हरे हरे कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। अद्भुतानंद स्वामी सत्संग प्रचार ने खूब ज अमूल्य सेवाओं करी है। वडोदरा में मुक्तानंद स्वामी दिग्विजय कर्यो त्यारे 200 चरणारविंद जोड़ी आपवा माटे मुक्तानंद स्वामी ने आपवा माटे अद्भुतानंद स्वामी गया है। अवारनवार महाराज एवी कई सेवानुं कामकाज होय तो अद्भुतानंद स्वामी ने सोंपणी करता। गढ़पुर मंदिरनुं निर्माण करवानी ज्यारे वात थई त्यारे महाराजे सभा में बधा संतों ने कीधुं कि आ मंदिरनुं निर्माण थशे, घणा समय सुधी मंदिरनुं कामकाज चालशे, माटे आ निर्माणनी अंदर आगेवान तरीके मंदिरनी तमाम देखरेख एनुं कार्य कोण करशे। महाराजे संतोना सामे नजर करी त्यारे अखंडानंद स्वामी कीधुं, महाराज आ अद्भुतानंद स्वामी ए बराबर सेवा बजावी सके एम छे तो एने सोंपणी करो। त्यारे महाराजे अद्भुतानंद स्वामी ने कीधुं, तमे मंदिर ने आगेवानी ल्यो, कामकाज करावो, वेलासर मंदिर ने पूर्ण करावो। अद्भुतानंद स्वामी के महाराज पण आ बधा मारू मानशे, एक व्यक्ति समर्थ महाराज के हमारी आज्ञा छे એટલે તમારું માનશે। એમની આગેવાની નીચે મંદિર નિર્માણનું કાર્ય ખૂબ જોરશોરથી ઉપડ્યું છે। એ મંદિર નિર્માણ થયું, વિરોધીઓના અનેક મુશ્કેલીઓ વચ્ચે જીવા ખાચર દ્વારા, ભાવનગર દરબાર દ્વારા અનેક વિટંબણાઓ વચ્ચે આ મંદિર તૈયાર થયું। मूर्ति प्रतिष्ठा समय आव्यो त्यारे खूब ज उपाधि आवी, एवो विरोध राज्य तरफथी खूब मुश्केली ऊभी थई छे। त्यारे महाराजे कीधुं कि आवी स्थिति में मूर्ति प्रतिष्ठा धामधूम थी नहीं थई सके। दादा खाचर, जीवबा, लाडूबा अने एमना कुटुंबीओ, बीजा संतो, हरिभक्तो बधाने कीधुं कि आपणे रात्रे ज प्रतिष्ठा करी देवी, बहु धामधूम कर्या विना, अने आपणे अहींथी रातोरात कार्याणी जतुं रहेवुं। अने पछी नित्यानंद स्वामी अने अद्भुतानंद स्वामी ने बोलावीने कीधुं कि तमे सवारे आरती प्रतिष्ठानी करी नाखजो, अमे रात्रे प्रतिष्ठा करी नाखीए। आ मुकुंदानंद ब्रह्मचारी ने हाथे आरती करावजो અને પછી આવી જાજો કાર્યાણી। રાત્રે ગોપીનાથજીની પ્રતિષ્ઠા થઈ છે। સવારે મુકુંદાનંદ બ્રહ્મચારીએ ગોપીનાથજીની આરતી ઉતારી, નિત્યાનંદ સ્વામીએ શંખ ફૂંક્યો છે। આ રીતે પ્રતિષ્ઠા થઈ પછી ત્યાંથી બંને સંતો કાર્યાણી આવે છે। મહારાજે જીવબાને કીધું કે તમારે ઘેરે મૂર્તિઓ પધરાવી અને આ બે સંતો આવે છે માટે સુંદર થાળ તૈયાર કરાવજો, એમને થાળની પ્રસાદી આપવાની છે। એમને થાળની પ્રસાદી આપી મહારાજ એમની ઉપર બહુ રાજીપો બતાવ્યો છે। એટલે ગઢપુર નિર્માણના કાર્યની અંદર અદ્ભુતાનંદ સ્વામીની ખૂબ મુખ્ય સેવા રહેલી છે। અદ્ભુતાનંદ સ્વામીએ સત્સંગ પ્રચારની એવી તો અનેક બીજી સેવાઓ કરી છે। અનેક પ્રદેશોમાં ફરી અનેકના તિરસ્કાર અને અપમાન સહન કરી અને હજારો જીવોને શ્રીજી મહારાજ ઓળખાવ્યા છે। એક વખત વસો ગામની અંદર અદ્ભુતાનંદ સ્વામી ગયેલા, ત્યાં કસિયાજીભાઈ કરીને દરબાર, એમણે ખબર પડી
એટલે ગામનો જે બાવો હતો નારસિંહજી, એને કીધું કે આ સ્વામિનારાયણના સાધુ આપણા ગામમાં ન આવવા જોઈએ. ત્યારે એનો તિરસ્કાર કરી અને અદ્ભુતાનંદ સ્વામીને ગામની બહાર કાઢી મૂક્યા છે. પણ મહારાજની આજ્ઞા હતી કે જ્યાં તિરસ્કાર થાય ત્યાં જ જવાનું, જ્યાં બહુ સન્માન મળે ત્યાં નહીં જવાનું. આવો તો આદેશ. ફરીવાર સ્વામીએ ગામમાં ગયા, પાછા તિરસ્કાર કરીને કાઢી મૂક્યા. ત્રીજી વાર ગયા, પાછા તિરસ્કાર કરીને કાઢી મૂકે છે. એવી રીતે 12 વખત તિરસ્કાર કર્યો અને 13મી વખત ધર્મશાળામાં પાછા આવીને ઉતર્યા. ત્યારે કસ્યાજીભાઈએ એક માણસને મોકલ્યો અને કે હવે આ વખતે તો માર મારીને કાઢી મૂકો. એટલે આવ્યો, એને કીધું કે ઇતની બાર તિરસ્કાર કિયા તો ભી લાજ શરમ નહીં હે સ્વામિનારાયણ કે મુંડિયે, એમ કીધું. એટલે અદ્ભુતાનંદ સ્વામી કે લાજ શરમ હોય તો આ લંગોટી વાળી હુકામ આટા મારી, હુકામ બાવા બની? એ તો ભગવાનને માટે બધું આ લોકનું છોડી દીધું છે. પછી પેલાને ગુણ આવ્યો કે ખરેખર સાધુ સાચા છે. કસ્યાજીભાઈને વાત કરી, એને ગુણ આવ્યો, સાધુ માન અપમાનથી પર છે. પછી તો સ્વામીને ભિક્ષા આપી, સારામાં સારી સ્વામીને ત્યાં જમાડ્યા છે અને એ પણ સત્સંગી બની ગયા છે. પછી સ્વામી ત્યાંથી તેરા ગામ પધાર્યા. તેરા ગામને તળાવે સ્નાન કરવા માટે જ્યાં જાય છે ત્યાં ગામના દ્વેષી લોકો આવ્યા અને સ્વામીનું અપમાન કર્યું. સ્વામીની પાસે જે કાંઈ પૂજા વગેરે સામાન તો આંચકી લીધો, કપડાઓ આંચકી લીધા, કપડાઓ ફાડી નાખ્યા અને કીધું જાઓ અહીંથી ભાગો, આ ગામમાં પ્રવેશ નહીં મળે. છતાં સ્વામીએ ક્ષમા ધર્મ રાખી, પોતે સમર્થ હોવા છતાં પણ કાંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલી લાગ્યા છે. મહારાજને આ વાતની ખબર પડી એટલે મહારાજે પોતાના એક પાર્ષદને તેરા ગામના દરબાર ગામધણી બાપુની પાસે મોકલા અને કીધું કે તમારા ગામના અમારા સાધુઓનું આવી રીતે અપમાન કરે છે, એના કપડાં ફાડી નાખે છે, તમે કાંઈ કહો છો કે નહીં? એટલે ગામધણી દરબારે એ ગામ લોકોએ તિરસ્કાર કર્યો હતો એને ઠપકો આપ્યો છે અને મહારાજની ક્ષમા માગી. એ વખતે મહારાજ તેરા ગામની અંદર સમયો કરવાના હતા, પરંતુ આ બનાવ બન્યો એટલે બાજુમાં એક કાળા તળાવ કરીને ગામ છે ત્યાં સમયો કર્યો છે. આવી રીતે અદ્ભુતાનંદ સ્વામી અપમાનો સહન કરી સત્સંગનું કાર્ય કરે છે. કાનમ દેશની અંદર મહારાજે એમને આદેશ કર્યો કે ત્યાં તમે સત્સંગ પ્રચારનું કાર્ય કરવા જાઓ. સંતોને સાથે લઈ અને અદ્ભુતાનંદ સ્વામી વેમાપડી ગામ છે, વેમારડી ગામ, ત્યાં ગયા છે. ત્યાં સ્વામીની સત્સંગની વાણી સાંભળી અનેક લોકો સત્સંગી બન્યા છે. ગામ ખૂબ દેવી અને મુમુક્ષુ, ગામના આગેવાનો પણ સત્સંગી બન્યા. પછી સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી તમે મહારાજને અહીંયા તેડી લાવો, અમારા ગામમાં ધામધૂમથી ઉત્સવ કરીએ, અમારાથી બનતી સેવા કરીએ, મહારાજને રાજી કરીએ. તો સ્વામી કે ભલે, હું જાઉં છું. પછી જેવી મહારાજની અનુકૂળતા, સ્વામી ગઢડા આવ્યા, મહારાજને પ્રાર્થના કરી કે હરિભક્તોનો બહુ આગ્રહ છે તો તમે વેમારડી ગામ પધારો. પણ મહારાજને બીજી જગ્યાએ જવાનું હતું એટલે અદ્ભુતાનંદ સ્વામીને કહે, સ્વામી અમે તો આવી નહીં શકીએ, પણ બહુ જો હરિભક્તોનો આગ્રહ હોય તો આ મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ, કારણ કે મુક્તાનંદ સ્વામી એ અમારા સમાન છે, એની સેવા અમારી પેઠે કરજો, એને થાળ જમાડજો, એમને સુંદર મજાના વસ્ત્ર અલંકારો પહેરાવી અમારી જેમ એની તમામ સેવા કરજો, એવો અમારો આદેશ છે.
એટલે અદ્ભુતાનંદ સ્વામી ભલે મુક્તાનંદ સ્વામીને ભેમાળી ગામ લઈ જાય છે. ત્યાંના હરિભક્તોએ મહારાજના આદેશ પ્રમાણે મુક્તાનંદ સ્વામીની મહારાજની પેઠે સેવા કરી છે. ગામની બહાર સુંદર મજાનું આયોજન કરી આખા ગામને શણગાર્યું. ગામની બહાર વડ વૃક્ષની નીચે હિંડોળા બાંધ્યા છે. મુક્તાનંદ સ્વામીને હિંડોળામાં ઝુલાવે, બારે બારે વસ્ત્રો શણગાર ધરાવે, થાળ ધરાવે. 18 દિવસ સુધી ગામની અંદર મુક્તાનંદ સ્વામીની આ રીતે ભગવાનની બેઠે સેવા અને પૂજા થઈ છે. વચનાવતમાં પણ મહારાજે લખ્યું છે કે ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામી પણ ભગવાન કહેવાય છે. મુક્તાનંદ સ્વામી અમારા ગુરુ છે. એવા સંતની અંદર એવા લક્ષણો હતા કે એની સેવા કરે તો ભગવાનની સેવા કરવા તુલ્ય ફળ મળે છે. એ વચનાવતમાં કીધું છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ 64 પદની અંદર આ પદ લખ્યું છે, સાચા સંત સેવે સેવાનાથ સેવ્યા સુર સહુને. સાચા સંત સુરસ સેવ્યા મુક્ત મુનિ ઋષિ સાથ બીજા સેવ્યા બહુને. સેવ્યા સ્વામી એમ કે છે કે આવા સંતની સેવા કરે તો શું થાય? ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ મળે અને ઋષિ મુનિ તમામની સેવા થઈ ગઈ. બીજી લીટીમાં તો એવું લખ્યું, એવા સંત જમે એને જમાડો તો શું ફળ મળે? એવા સંત જય જય મા શ્યામ જય મા સહુ દેવ હતા. જય જય મા સર્વે લોક સર્વે ધામ સહુ તયા તૃપ્તતા. જય એવા સંતને જમાડે તો તમામ દેવતાઓ તમામ ઋષિઓ એ બધા જમી ગયા છે. સૌ લોક 14 લોકના તમામ જીવ તૃપ્ત થઈ ગયા છે એવું નિષ્કુળાનંદ સ્વામી લખે. પછી એવા સંતને વસ્ત્ર ઓઢાડે, એને વસ્ત્ર આપે, પૂજીને પટ પ્રીતેશુ પહેરાવે તો એને ઢાયકા સૌના ઘટ. એ સ્વામી આગળ કરી લખ્યું, એવા સંતને પૂજીને પટ પ્રીતે શું પહેરાવિયા. તેણે ઢાક્યા સહુના ઘટ ભલા મન ભાવિયા. મુક્તાનંદ સ્વામીની સેવા મહારાજની બેઠે કરી છે. પછી જ્યારે મુક્તાનંદ સ્વામી પાછા ગઢપુર આવ્યા, મહારાજે આ વાત સાંભળી બહુ રાજી થયા. અદ્ભુતાનંદ સ્વામીને ભેટી પીડ્યા કે તમે મુક્તાનંદ સ્વામીને ખૂબ સેવા કરી, અમારી ભેટે અમારી આજ્ઞાનું પાલન કર્યું છે. અદ્ભુતાનંદ સ્વામી સત્સંગ કરાવવા માટે ખેડૂતોની પાછળ ફરી ખેતરની અંદર પણ સત્સંગ કરાવેલો છે.
એવા દ્રઢ નિષ્ઠાવાળા સત્સંગીઓ તૈયાર કર્યા છે. વિજાપુરના વજીભાઈ કલ્યાણદાસ એમના ભાઈ એ વગેરેને એવા નિષ્ઠાવાળા સત્સંગી બનાવ્યા છે કે જેની પરીક્ષા ખુદ મહારાજે લીધી વજીબાની, છતાંય ડેગા નથી. એવા દ્રઢ નિષ્ઠાવાળા સત્સંગીઓ અદ્ભુતાનંદ સ્વામીએ કર્યા છે. એકવાર તો વડતાલની અંદર સભા થઈ, વડોદરાના શોભારામ શાસ્ત્રીએ આ સભાની અંદર શ્રીજી મહારાજની હાજરી છે. એ વખતે નંદ સંતોને પ્રશ્ન પૂછ્યો કે તમે તમારા મંદિરોની અંદર લક્ષ્મી નારાયણ, નરનારાયણ, ગોપીનાથજી, રાધારમણ આ બધા દેવોની મૂર્તિઓ પધરાવી છે, તો તમારે મુખ્ય ઉપાસના તો આ બધા દેવતાઓની લાગે છે, સ્વામિનારાયણની મુખ્ય ઉપાસના નથી લાગતી. આ બધા દેવતાઓ પધરાવ્યા છે, માટે તમે સ્વામિનારાયણની ઉપાસના કેવી રીતે કરો છો અથવા એમને તમે કેવી રીતે માનો છો સર્વોપરી તરીકે? ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ ઉત્તર આપ્યો કે એ બધી મૂર્તિઓ જેમ રૂક્ષ્મણીને મૂર્છા આવી તો ભગવાન શ્રી કૃષ્ણે ચતુર્ભુજ દર્શન દીધા, અક્રૂરજીને યમુનાજીના ધરામાં ચતુર્ભુજ દર્શન દીધા, એવી રીતે ગોપીઓને પણ એવા અનેક રૂપે દર્શન દીધા. અને જે જે સ્વરૂપે દર્શન દીધા છે એ સમયે શ્રી કૃષ્ણ ભગવાને એની મૂર્તિઓ અત્યારે જગતની અંદર મંદિરોમાં છે. રણછોડરાય, ત્રિકમરાય, બીજા જે દેવો એ શ્રી કૃષ્ણને દર્શન દીધા તે સ્વરૂપે પધરાવ્યા છે. એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે સમાધિઓ કરાવી, ક્યારેક જે જે ઉપાસકો હતા એને તે રૂપે દર્શન દીધા. કોઈને લક્ષ્મીનારાયણ રૂપે, કોઈને રાધારમણ રૂપે, કોઈને ગોપીનાથજી રૂપે, કોઈને કોઈ દેવતાઓ રૂપે દર્શન દીધા. એ જે દર્શન દીધા એ જ સ્વામિનારાયણ સ્વરૂપે દર્શન દીધા હતા. એ જ મૂર્તિઓ અમે અમારા બધા મંદિરોમાં પધરાવી છે. એટલે મૂળ તો એ બધી સ્વામિનારાયણની જ મૂર્તિઓ છે. એટલે અમારે મુખ્ય ઉપાસના તો સ્વામિનારાયણની જ છે. આ બધી એને દર્શન દીધા છે એ જ મૂર્તિઓ છે. એ ઉત્તર સાંભળી મહારાજ અને બધા સંતો પણ રાજી થયા છે. આવી રીતે ખૂબ જ ચારે બાજુ અદ્ભુતાનંદ સ્વામી સત્સંગ કરાવે છે. સત્સંગનો મહિમા બ્રહ્માનંદ સ્વામી એક પદની અંદર લખે છે કે સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને સત્સંગ મટે નહીં. જંતને જીવને જન્મ મરણ ન મટે, કોઈ પણ ઉપાય કરે. આગળ તો એમ કીધું કે 68 તીર્થમાં જાય, વેદની વિધિઓ કરી નાય બધા તીર્થોમાં, તો એના જીવમાંથી અજ્ઞાન ન જાય. જો 68 તીર્થ ફરી આવે, જો નિત્ય નિગમ વિધિ કરી નાવે, કેદી જીવપણું તેનું નવ જાવે, કેદી સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને સત. સ્વામી એમ કે છે સત્સંગ વિના જન્મ મરણ ન ટળે. કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ અન્ન ન ખાય રહે ઉપવાસી, એ તો મનની છે સર્વે હાસી. આ બધી મનની હાસી છે, એમાં કલ્યાણ નથી. તો કલ્યાણ ક્યારે? જો ફિરદા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે. બ્રહ્માનંદ કહે સંત માહી ભળે. સત્સંગ વિના જન્મ મરણ ન જાય. એટલે અદ્ભુતાનંદ સ્વામી એવો સત્સંગ કરાવે છે કે દ્રઢ નિષ્ઠા થઈ જાય. બોટાદના અમીર ખાચર
એ સત્સંગી તો બન્યા, ઉતાસીનો સમયો કર્યો, પરંતુ એના મનમાં હજી સ્વામિનારાયણ ભગવાન છે એવો નિશ્ચય ન થયો. સમયા કરે, રસોઈ આપે, સંતોને જમાડે, પોતાના દરબારગઢમાં પધરામણીઓ કરે, મહારાજને પણ બોલાવે, પણ એ માને કે મહાપુરુષ છે, મોટા પુરુષ છે મહારાજ, એટલું માને. પગે લાગે પણ કોઈથી દંડવત ન કરે, પાકો નિશ્ચયની દ્રઢ. ઘણા સંતોએ પ્રયત્ન કર્યો કે અમીર ખાચરના દરબારને દ્રઢ નિશ્ચય થઈ જાય તો સારું, પણ કોઈ હિસાબે એને ઘેડ બેસે નહીં. એમાં એકવાર અદ્ભુતાનંદ સ્વામી દરબારગઢમાં આવ્યા છે. એ વખતે સ્વામી અમીર ખાચરે એક ઓરડીમાં સ્વામીને ઉતારો આપ્યો. ત્યાં સ્વામી સવારમાં સ્નાન કરી અને પોતાની નિત્ય પૂજા કરતા હોય છે. એ વખતે અમીર ખાચર દર્શન કરવા આવ્યા. સ્વામી નિત્ય પૂજામાં માનસી પૂજા કરી પછી મૂર્તિ પધરાવે, એમાં મહારાજની પ્રસાદીનો વસ્ત્રનો કટકો, દરેક સંતોની પૂજામાં લગભગ હોય પ્રસાદીનું વસ્ત્ર, માળાના પારા, બેરખાઓ, પ્રસાદીની બીજી વસ્તુઓ, પેટી, જેવી પરંપરામાં પ્રસાદીની વસ્તુઓ મળી હોય એ પ્રત્યક્ષ દર્શન તુલ્ય છે. એ અક્ષરધામની દિવ્ય વસ્તુઓ છે. એના દર્શન કરે, એનો સ્પર્શ કરે એટલે સાક્ષાત ભગવાનનો સંબંધ થયો કહેવાય. તો અદ્ભુતાનંદ સ્વામી મહિમાથી મહારાજની પ્રસાદીનું વસ્ત્ર હતું એને એટલા મહિમાથી ગદગદ કંઠ થઈ આંખે અડાડે, હૃદય લગાવે, મસ્તક ઉપર અડાડે, એટલા ભાવ વિભોરથી દર્શન કરે. એ બરાબર અમીર ખાચર એ વખતે આવ્યા. એણે કીધું, સ્વામી શું છે તમારા હાથમાં કે આટલા બધા ભાવથી તમે એનો સ્પર્શ કરો છો, શું વસ્તુ છે? એટલે સ્વામીને ખબર હતી અમીર ખાચરને નિશ્ચય નથી. એટલે સ્વામી બોલ્યા, જે છે તે ઠીક છે, તમારે જાણીને શું કામ છે? તો કે ના, મને કયો. સ્વામી ના પાડી, પણ એને હઠ પકડી. એટલે સ્વામીએ કીધું, દરબાર તમને ખબર નથી, તમારા દરબારગઢમાં તો સાક્ષાત ભગવાન અવારનવાર પધારે, તમારે દર્શનનો, સમાગમનો, સ્પર્શનો લાભ મળે, પણ અમારે તો દેશ દેશાંતરમાં ક્યાંયનું ક્યાંય સત્સંગ પ્રચાર કરવા જવું પડે. ક્યારે 2-2, 4-4, 6-6 મહિના મહારાજના દર્શન થાય. દર્શન વિના અમે રહી ન શકીએ, ભગવાનનો સંબંધ ન રહીએ. એટલે આ મહારાજની વસ્ત્રનો પ્રસાદીનો કટકો રાખી દરરોજ પૂજામાં દર્શન ભાવથી કરી અને પ્રત્યક્ષ ભગવાનને અમારો સ્પર્શ, અમે ભગવાનને ભેટતા હોય અને ભગવાનનું વસ્ત્ર અડાડી એવી બુદ્ધિથી અમે ભગવાનને આ દર્શન કરીએ છીએ. પણ તમારા દરબારગઢમાં તો ભગવાન આવે. ત્યારે અમીર ખાચરને બરાબર સત્વગુણ અને આ વાતની ઘેડ બેસી ગઈ. એનીથી સ્વામી, મારી બુદ્ધિમાં આ વાત અત્યાર સુધી નહોતી બેઠી, પણ તમે વાત કરી કે આવા મહાન તમે વચન સિદ્ધ પુરુષો એ એક વસ્ત્રનો કટકો લઈ અને તમે આટલો મહિમા સમજતા હો, તો એ ભગવાન તો મારે ઘરે કેટલી વાર પધાર્યા છે. અને એના મનમાં નિશ્ચય થઈ ગયો કે ખરેખર ખુદ ભગવાન શ્રી હરિ સાક્ષાત ભગવાન છે. પછી તો સીધા ગઢપુર ગયા મહારાજને દંડવત મહિના કરવા. એટલે મહારાજ તો અંતર્યામી બધું જાણતા હતા. એણે કીધું, અમીર ખાચર આજ આ શું થયું, દંડવત કરવા માંડ્યા? કોઈ દિવસ નહીં ને. કે મહારાજ જેણે કર્યું એણે ઠીક કર્યું છે આ બધું, પણ કોણે કર્યું? અદ્ભુતાનંદ સ્વામી. મહારાજ કે અદ્ભુતાનંદ સ્વામી તો અદ્ભુત કામ કર્યું, કારણ કે નિશ્ચયની વાત એ તો અટપટી છે, ઘડીકમાં ગાંઠ વળે નહીં, એ બહુ કઠણ છે. અમીર ખાચર એવા ચુસ્ત ભક્ત બન્યા છે કે ભગવાન સિવાય પછી બીજું કોઈ વાત નહીં. અને મહારાજનો એને અડગ નિશ્ચય થયો છે. એટલે પ્રેમાનંદ સ્વામી પણ કીર્તનની અંદર લખે છે કે અડગ નિશ્ચય થાય ત્યારે મનમાંથી, હૃદયમાંથી કેવા ભાવ ઉઠવા જોઈએ. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે રે, હમ તો એક हम तो एक सहजानंद सहजानंद गावे रे, हम तो हमारे मन स्वामी नारायण दूसरो न भावे रे, हमारे हम तो एक सहजानंद सहजानंद गावे रे, हम तो
હે હમારે મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભાવે રે હમાર સ્વામિનારાયણ 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 ભજ રે સ્વામિનારાયણ કર રે મન ચરણ વાસ જપ્ત યાસ તજ રે કર રે મન જપ્ત વાસ તજ રે આમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે રે હમ આવો નિશ્ચય થાય કે ભગવાન સિવાય બીજું નામ નહીં, ભગવાન સિવાય બીજું કોઈ કામ નહીં, ત્યારે એને દ્રઢ નિશ્ચય કહેવાય, એને પાકી નિષ્ઠા કહેવાય છે. તો સ્વામીએ એવા તો અનેકને દ્રઢ નિષ્ઠાઓ કરાવી છે. સ્વામી નર્મદા કિનારાના ગામની અંદર ફરતા ફરતા એક જગ્યાએ પહોંચ્યા. નર્મદા કિનારે એક ભદામ નામનું ગામ છે. ત્યાં પહોંચ્યા. નર્મદા નદીમાં સ્નાન કરી સ્વામી આગળ ચાલ્યા. નદીને કાંઠે જ એ બદામ ગામના ગામધણી દરબાર બાપુ એની હવેલીના ગોખમાં એ દરબાર બેઠા બેઠા બધું સૌંદર્ય નિહાળે છે. ત્યાં આ સંત સ્નાન કરતા નિહાળ્યા. એ વખતે એ જે ગામધણી દરબાર એનો ગુરુ બાવો હતો એ પણ એની બાજુમાં બેઠો હતો અને એણે દરબારને ચડાવ્યા. એણે કીધું કે આ સ્વામિનારાયણના સાધુ દરબાર ધ્યાન રાખજો, ગામમાં ન ઘૂસે, નહીં તો આખું ગામ બગાડશે. ગામ બગાડશે, બગાડશે કે સુધારશે? આ બાપુ બેઠા બેઠા સુધારે છે. લ્યો, આખો દી ઓકો ચલમું ફીકા કરે. સ્વામિનારાયણના સાધુ ગામ બગાડશે, માટે ગામમાં ન આવવા દેતા. અને એ વખતે અદ્ભુતાનંદ સ્વામીને 2 દિવસના ઉપવાસ, એ ગામમાંથી કોઈ મુમુક્ષુ બ્રાહ્મણ એને સ્વામીને થોડી ખીચડી લાવી દીધી. એટલે સ્વામી એક માટલામાં મંગાળો કરી અને ખીચડી રાંધે અને ત્યાં બેઠા હતા. ત્યાં આ બાવળ એનો ગુરુ આ દરબાર બે વાતું કરે કે આને કાઢી મૂકો. આપણા ગામનો અન્નનો કણિકો પણ જો એના પેટમાં જાય તો આપણા ગામનું ધનુક પણ નીકળી જાય. એ અન્ન પણ ન ખાવા જોઈએ. એટલે દરબારે સિપાહીઓને બોલાવ્યા કે પેલો જે સાધુ છે એને કાઢી મૂકો. સિપાહી આવ્યા. એને કીધું કે અત્યારે તમે આ ગામ છોડીને વ્યા જાઓ બીજે. તો કે જો મારે 3 દિવસના ઉપવાસ છે, હું આ ખીચડી જમી ભગવાનને ધરાવી અને હમણાં જતો રહીશ, હું ગામમાં નહીં આવું. તમારા દરબારને કહો કે હું અહીંથી જતો રહીશ. સિપાહી કે ભલે, તો તમે જતા રહેજો જમીન. એટલે સિપાહી આવીને દરબારને કીધું હમણાં ખીચડી જમીન જતા રહીશ. પણ હવે બાવો હતો, એણે કીધું ના, ખીચડી નો જમવા દેવાય. તાર દરબારે કીધું સાચી વાત છે, જાઓ લાકડી લઈને જાઓ, મારીને કાઢી મૂકો. અને એ વખતે એ સિપાહીઓ આવ્યા છે. એણે કીધું અમને રાજાનો હુકમ છે, નહીં તો અમને નોકરીમાંથી છૂટા કરી મૂકે, માટે તમે અત્યારે હાલતા થઈ જાઓ. જા લાકડી અમારે આ માટલું ફોડી નાખવું પડશે. સ્વામી કે ભલે, જેવું તમારી લાગણી જેવી ભાવના, પણ આ ખીચડી ઢોળતા નહીં, કોઈક દિન દુખી ગરીબને આપજો, આ માટલું ફોડતા નહીં, હું તો ક્યાંક જમી લઈશ. 3 દિવસનો ઉપવાસ છે, પોતે સમર્થ છે, ધારે તે કરી શકે, છતાં એક શબ્દ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલતા થઈ ગયા છે. અને આ લોકોએ એ માટલું બાટલું ફોડી બધું ખેદાન મેદાન કરી અને આવ્યા. પણ સંત તો અપરાધ સહન કરે, પણ ભગવાન છે એ સંતનો અપરાધ સહન નથી કરતા. સંત સંતાપે જાત હે રાજ ધન અરુ વંશ, તુલસી તીનો નવ રહે રાવણ કૌરવ અને કંસ. આ ત્રણેય સંતોનો ભગવાનના ભક્તોનો અપરાધ કર્યો તો વંશ સહિત નાશ પામી ગયા. પરનું અમંગળ ચાહતા ઘરનું અમંગળ થાય, અંજની સુતને બાળતા લંકા સળગી જાય. ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો રાવણ જેવો રાવણ પણ લંકાને બચાવી ન શકે. સંતનો દ્રોહ એ ભગવાન સહન ન કરે. અને બરાબર એ રાજ દરબાર હતા, એ તે જ રાત્રે અંધારું થયું અને એને કુબુદ્ધિ સૂજી. જો સંતના અપરાધથી કેવી રીતે માણસનું વિનાશ થાય છે.
બુદ્ધિ સૂજી સિપાહીઓને બોલાવ્યા અને કીધું કે ઓલો પટેલનો દીકરો જે હરિભાઈ છે એને આજ રાત્રે મારજો, એ આપણો વિરોધ કરે છે. એટલે સિપાહીઓ ગયા, લાકડીએ પેલાને માર્યો, લોહી લોહાણ કરી નાખ્યો, લોહી લોહાણ થઈ ગયો. પછી એનો જે બાપ પટેલ હતો એના દીકરાને જોડીમાં નાખી સવારે રાજાની પાસે ફરિયાદ કરી કે તમારો દિવાન આવી રીતે અમારા છોકરાને વગર વાકે માર માર્યો છે. ત્યારે રાજા ગુસ્સે થયો છે અને દિવાનને બોલાવ્યો છે કે કેમ આમ કર્યું, આનું કેમ તમે આને માર્યો છે? તો કે મેં તો સિપાહીઓને બીજાને મારવાનું કીધું હતું, તો આને માર્યા, એ ભૂલી ગયા, એમ કરીને બાનું કાઢ્યું. રાજા ગુસ્સે થયો છે અને દિવાનને જેલમાં પૂરી દીધો છે. એની હવેલી ખોદાવી નાખી, જે નદીને કિનારે હતી જ્યાંથી સંતનું અપમાન કર્યું હતું, એ હવેલી ખોદાવી, એની નીચેથી ધનનો ભંડાર નીકળો, એ રાજનું ધન લૂંટીને ભેગું કર્યું, તે જપ્તે કર્યું, પેલાને જેલમાં પૂરી દીધો અને આખા કુટુંબને ગામ બહાર કાઢી મૂક્યું. જેલની અંદર પેલો દિવાન હતો એને રોગ લાગુ પડ્યો, રીબાઈનું મૃત્યુ થયું. એના કુટુંબીઓ રખડી ભટકી અને 2-3 વર્ષમાં આખા કુટુંબનો નાશ થઈ ગયો. આ સંતનો અપરાધ. એટલે સંતનો અપરાધ ભગવાન છે એ સહન ન કરે. આ દિવાનું નામ હતું ગણેશજી. એણે આ બધું અપમાન કરેલું સંતનું અને રાજા દ્વારા આ દિવાનનું મૃત્યુ થયું છે. અદ્ભુતાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયા હતા. આયુ શ્રિયમ યશો ધર્મ લોકાનામાશીષમેવ ચ હંતિ શ્રેયાંસી સર્વાણી પુંસો મહદ અતિક્રમ. ભગવાનના સંતનો અપરાધ થાય તો આયુષ, લક્ષ્મી, કીર્તિ આ બધાનો નાશ થઈ જાય છે. અદ્ભુતાનંદ સ્વામી આગળ ગયા, એમણે ઉપવાસ 5, 6, 7 દિવસના ઉપવાસ થયા. આગળ ગયા, શિયાળો આવ્યો, ઠંડી, તપની આજ્ઞાઓ, વસ્ત્ર રાખવાના નહીં, વગડામાં રહેવાનું, કઠિન તપસ્યા સહન કરતા આગળ ચાલ્યા. એમની સાથે બીજા સંતો પણ ભેગા થઈ ગયા. 60 સંતોનું મંડળ ભેગું થયું અને આગળ ચાલ્યા. પણ એ વખતે શિયાળાનો સમય, બહુ કડકડતી ઠંડી પડે. પછી મહારાજની આજ્ઞા, ક્યાંય રહેવાનું નહીં ગામમાં, ચામડી ફાટી ગઈ, ઠંડી ઋતુ, સવારમાં નદીમાં સ્નાન કરવાના, વસ્ત્ર ફક્ત બહિર કોપીર અને એની ઉપર કટી વસ્ત્ર ધારણ કરવાનું, નીલકંઠ વર્ણી ધારણ કરે એ રીતે, બીજું કોઈ વસ્ત્ર નહીં રાખવાનું. ઘણા દિવસ સુધી આવી તપશ્ચર્યાને પ્રકરણ ચાલ્યું અને મહારાજનો પત્ર આવ્યો સંતોને એમ કે હવે આ પ્રકરણ પૂરું થયું હશે અને હવે મહારાજ કાંઈક સંતોને અનુકૂળ આવે એવું પ્રકરણ કદાચ આપશે. પણ એ પત્ર વાંચ્યો તો એમાં એવું આવ્યું હતું, આમ ને આમ વેશ રાખજો, આવું નવું તપ કરજો, હજી પણ કઠિન તપ કરજો, એમાં અમારો રાજીપો છે. લ્યો, એ સાંભળ્યું ત્યાં તો અમુક જે ઢીલા મનવાળા હતા, પોચા મનવાળા હતા, એ બધા રાતે ઉઠીને એ કે આપણે આપણી રીતે ભજન કરશું પણ આમાં ટકી હગાય નહીં. તો 60 હતા, સવારે જાગીને જોયું તો 7 રહ્યા. કઠિન વર્તમાન આવ્યા. પછી કે આપણે આપણી રીતે ભજન કરશું, એકલા ફરશું, પણ આ તપ આપણાથી હવે નથી થાય એમ. 7 રહ્યા. એમાં અદ્ભુતાનંદ સ્વામી બીજા એના ભેગા 42. ત્યાંથી સ્વામી ચાલ્યા આગળ. કુંજબારી નામનું એક શહેર આવ્યું. ત્યાં સ્વામી ગયા. ત્યાં નદીમાં સ્નાન કર્યું. ઉપવાસ, કઈ હજી ભોજનની વ્યવસ્થા નથી. એ રાજ્યનો જે રાજા, એનો ગુરુ એ દૈવી હતો. રાજાએ આ સંતને જોયા ત્યારે એમને સંતને કીધું કે તમે અમારે ઘરે પધારો. અદ્ભુતાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે તમે અમારા ઘરે પધારશો. તો કે અમારા ગુરુનો આદેશ નથી, જ્યાં સ્ત્રીઓનો નિવાસ હોય એ જગ્યામાં અમે આવી ન શકીએ. તો કે મારા ગુરુ છે એ જુદી જગ્યાએ ધર્મશાળામાં રહે છે, એને સ્નાન માટેની વ્યવસ્થાઓ જુદું છે, ત્યાં સ્ત્રીઓનો પગ ફેર નથી, તો ત્યાં તમે ઉતરો. સ્વામી કે ભલે.
ત્યાં સ્વામીને ઉતારો આપ્યો. સ્વામી ત્યાં રહ્યા, ભોજનની વ્યવસ્થા થઈ. પછી રાજાના ગુરુ સ્વામી પાસે આવ્યા, બેઠા, સમાચાર પૂછ્યા, તમે કોના સંત છો? તો કે સ્વામિનારાયણના સાધુ છું, અદ્ભુતાનંદ મારું નામ છે. પછી સ્વામી મહારાજના ચરિત્રનો પુસ્તક વાંચતા હતા, મહારાજની કથા વચનામૃતો એનો ગ્રંથ વાંચતા હતા. એટલે ગુરુએ પેલા રાજાના ગુરુએ પૂછ્યું કે તમે આ શેનું પુસ્તક વાંચો છો અને આમાં શું આવે છે? તો કે આ પુસ્તક તો એની વાત ન થાય, આની અંદર તો 6 શાસ્ત્ર 18 પુરાણ એનો સાર છે. એટલે પેલા ગુરુને એમ થયું કે આવું મહાન પુસ્તક, આની પાસે આટલા શાસ્ત્રોનો સાર, તો આ કેટલા મોટા વિદ્વાન હશે. અને જો મને આ કાંઈક પ્રશ્ન પૂછશે તો મને તો કાંઈ આવડશે નહીં. રાજાનો ગુરુ થઈને બેસી ગયો છું અને મારી આબરૂ જશે. એટલે એના મનમાં બહુ મૂંઝવણ થઈ કે જો આ મને સાધુ મને જો કહે તો હું અહીંથી હવે જાઉં, સામેથી કે તમે જાઓ તો જાઓ, કારણ કે મને પ્રશ્ન પૂછે તો જવાબ નહીં આપી શકું. એટલે સ્વામીએ અંતર્યામી પણ જાણી અને કીધું કે હવે તમારે જાવું હોય તો જાજો, તમ તારે અહીંયા કાંઈ કામ છે નહીં. એટલે એને એમ થયું કે આ તો કોઈ અંતર્યામી સંત છે. રાજા પાસે જઈ સ્વામીના મહિમાની વાત કરી કે આ બહુ મોટા સંત છે, એને આપણા રાજ્યમાં રાખો કોઈ પણ હિસાબે. તો કીધું વિરક્ત છે, રોકાય નહીં, બહુ આગ્રહ કર્યો. પછી એણે કીધું કે એક ઉપાય છે કે તમે એને લાલચ આપો કે રાજ્યમાં અમુક ભાગ આપશું અને તમારી કુંવરી છે એને પરણાવો. આ સંસારીને તો એને એમ કે આ ટકી જાય, એટલે એવી રીતે એને આયોજન કર્યું કુંવરી પરણાવવાનું. હવે સ્વામીને કાંઈ ખબર નહીં. પછી જ્યોતિષીને બોલાવી મુહૂર્ત કઢાયું કે આ સંતને આગળ ખબર ન પડવા નકર તો વયા જાય. મુહૂર્ત કઢાવ્યું તો 10 દિવસ પછી મુહૂર્ત આવ્યું કે 10 દિવસ પછી તમે એને લગ્ન કરાવી નાખો. એટલે મુહૂર્ત બહુ સારું છે. તો પણ 10 દિવસ આ સંતને રોકવા કેમ? એ તો તરત નીકળી જાય બીજા દિવસે. તો કે સિપાહીઓનો ચોકી પેરો મૂકી દો કે બહાર નહીં જવા દેવાના, અને કડક ચોકી પેરો ગોઠવી દીધો કે જઈ ન શકે. એટલે સ્વામી સ્નાન કરવા જાય, ક્યાંય પણ જાય તો સિપાહીઓ દંડા લઈને ચડા પહેરી પહેરી વાહ ફેર્યા કરે. સ્વામીને એમ થયું કે આ મારી વાહન વાહ કેમ ફરે? એટલે રાજાનો જે કુંવર નાનો હતો એને સ્વામી એકવાર પૂછ્યું કે કુંવર સાહેબ, આ સિપાહીઓ મારી પાછળ પાછળ ફેર્યા કરે છે, રાજા અને તમારા ગુરુ છે એ કાંઈક ગુપ્ત ગુપ્ત વાતો કર્યા કરે છે, આ બધું છે શું? મને કાંઈ ખબર નથી પડતી. ઓલા કુંવર નાના એ તો નિખાલે છે, એને બધી વાત કરી દીધી કે જેને તમને અહીં રોકવા છે, મારા પિતાએ આયોજન કર્યું છે, અને અમારી જે બહેન છે કુંવરી એ તમને પરણાવવાના છે, રાજ્યનો ભાગ આપવાના માટે તમે અહીંયા રહેવાનું જ તમારે. સ્વામી કે મીરા, અરે પરણતો મીંઢોળ બાંધીને આવ્યો હતો ને મહારાજે મીંઢોળ છોડ્યો અને ત્યાગી થયો ને આયા બંધન આવ્યું, હવે આમાંથી કેમ નીકળવું? સ્વામી મૂંઝાણા, કારણ કે ચોકી પહેરો. અને પછી અધરાતે 3 વાગે ઉઠ્યા, દૂર સ્નાન કરવા જવાને બાને ઉઠીને સિપાહીઓ બપાઈઓને સૂતા મૂકી અને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ સવાર થયું, પણ સ્વામી તો નદીઓના કોતરમાં સંતાઈ ગયા. સવાર થયું, રાજાને ખબર પડી કે ક્યાં ગયા. આખા ગામમાં ખબર પડી કે પરમહંસ ભાગી ગયા. સિપાહીઓને ઘોડા દોડાવ્યા, ચારે બાજુ તપાસ કરાવી, સિપાહીઓ બધે ફર્યા, પણ ક્યાંય સ્વામી હાથમાં ન આવ્યા. આ રાજાએ પૂછ્યું તો સિપાહીએ કીધું કે એ તો અલોપ થઈ ગયા, મળ્યા જ નહીં. રાજાને પણ પસ્તાવો થયો કે સંત તો આપણા હાથમાં ન આવ્યા. કારણ કે જેણે ભગવાનનો મહિમા જાણ્યો છે એ આ જગતમાં પછી પડે નહીં, આ જગતના કાદવમાં કીચડમાં એ પડે નહીં. કારણ કે વચનામૃતમાં લખ્યું છે કે ભગવાનના સુખને આગળ આ સંસારનું પંચવિષયના જે સુખ એ તો નરક તુલ્ય કીધા છે. અને પ્રેમાનંદ સ્વામી પણ કીર્તનમાં લખ્યું છે કે વાલાએ રસના ચાખણ હાર કે છાસ તે નવ પીવે રે લોલ. મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવ તારે લોલ.
એ બંધન તોડી અને સ્વામી આગળ નીકળી ગયા. ગામ પછી ગામ વટાવતા ગયા, હવે ક્યાંય ઉભું રહેવું નથી, આ માયા પાછળ પડી. આગળ ગયા, એક ગામ આવ્યું, એ ગામનું નામ હતું મેથી. ત્યાં આવ્યા, ત્યાં બીજું બંધન આવ્યું, આવું જ બંધન આવ્યું. ત્યાં ગામના એક બાવાજી, અતીત બાવા, ખૂબ ધનવાન, સંપત્તિ ઘણી, એ કોઈ દીકરો નહીં, બે યુવાન દીકરી. એને એમ કે જો કોઈ આ મારી દીકરીને પરણે અને ઘર જમાઈ તરીકે અહીંયા ઘર મારીએ એવો કોઈ ફકડ જો વૈરાગી મળી જાય તો એને મારી બે દીકરી પરણાવું, બધું ધન સોંપી દઉં, મારો વારસદાર કરીને અહીંયા રાખું. ત્યાં સ્વામી ત્યાં આવ્યા, એને થયું કે આ બરાબર છે. એને ઘેરે બોલાવ્યા, જમાડ્યા કે હું અતીત બાવાજી છું, તમે બાવાજી, હું બાવાજી, આ મારી દીકરી, એને તમે પરણો અને આવું લેખ કરી દઉં, મારી લાખ રૂપિયાની સંપત્તિ એ બધું તમને સોંપું, પણ તમે અહીંયા ઘર જમાઈ તરીકે રહ્યો એ શરતે એવો લેખ કરી અને ગામના લોકોને બોલાવી, સહી કરાવી, પંચ બોલાવી અને લેખ સ્વામીના હાથમાં મૂક્યો. સ્વામીએ જોયું, આ લે બીજું બંધન આવ્યું, આ તો માયા પાછળ પડી, ભાગો. એને પણ બોલ્યા નહીં, નકર તો આ ભાગવા ન દે. પછી એને કીધું, હું કાંઈ વાંધો નહીં, લેખ ભલે મારી પાસે રહ્યો અને હું સ્નાન કરીને હમણાં આવું છું. એ ગયા ત્યાં ગયા, આજની ઘડીને કાલનો દી, પછી આવ્યા જ નહીં. કે આમાં પડવું નથી. પછી ઓલા તો વાટ જોતા રહ્યા, પણ સ્વામી આવ્યા નથી. આ રીતે એ બીજું બંધન તોડી અને સ્વામી નીકળી ગયા. પછી ઘણા દિવસ થયા, સ્વામીને એમ થયું કે આ બંધન માંડ્યા આવવા, કારણ કે ઘણા સમય ત્યાં મહારાજના દર્શન થયા નથી, ઘણા દૂર દૂર પ્રદેશમાં ફરું છું, માટે હવે તો ગઢપુર જઈ થોડાક દિવસ મહારાજના દર્શન સમાગમ કરું. એટલે પછી સત્સંગ પ્રચારનું કાર્ય અધૂરું મૂકી અને ગઢપુર દર્શન કરવા માટે નીકળ્યા છે સંતોના મંડળની સાથે. પણ અહીંયા પણ મહારાજનો આદેશ, એ વખતે દર્શનની બંધી. અહીંયા પ્રકરણ ચાલે કે કોઈએ દર્શન કરવા આવવાનું નહીં. દર્શન કેમ કરવા? એ વખતે મહારાજ લોયામાં, હવે લોયા ગામને સીમાડે આવ્યા અને સીમાડે ઉતર્યા. હવે દર્શન કરવાની બંધી, જાવું કેમ? એટલે કોઈ એક હરિભક્તને મોકલા કે તમે જાઓ, મહારાજને કહો કે અમે ઘણા સમયથી આ દર્શન થયા નથી, તો દર્શન કરવા આવવું છે. એટલે મહારાજે કીધું, કોણ છે? તો કે અદ્ભુતાનંદ સ્વામી. ઓ, તો આવવા દો, ઘણા સમયથી આ સ્વામી આવ્યા નથી. અને સ્વામી આવ્યા, દંડવત કરવા માંડ્યા. મહારાજે એમનું સત્સંગનું કાર્ય, બધી વાતચીત સાંભળી, પ્રસન્ન થયા અને એને ભેટી પીડા, પોતાની પ્રસાદીના થાળ આપ્યા. મહારાજે એમને સભાની અંદર બિરદાવ્યા કે સ્વામીએ રાજ્યનું બંધન, ધનનું બંધન, સ્ત્રીનું બંધન, બધા બંધનો તોડી માયાથી વિરક્ત થઈ અને સ્વામી આ સત્સંગનો પ્રચાર કરીને આવ્યા છે. સભાની અંદર મહારાજે એમના વખાણ કર્યા છે. પછી તો થોડો સમય થયો, એમાં અદ્ભુતાનંદ સ્વામીને ખૂબ તાવ આવ્યો અને માંદા સંતો એ વખતે લક્ષ્મીવાડીએ ત્યાં રહે વિશેષ. અદ્ભુતાનંદ સ્વામી પણ લક્ષ્મીવાડીએ આરામ કરવા માટે રહેતા. અને આ દરબારગઢમાં મહારાજ સંતોને જમાડે, ઉત્સવો થાય, પોતાના હાથે લાડુ પીરસે, આનંદ કરાવે. અદ્ભુતાનંદ સ્વામી દર્શન કરવા આવે, મહારાજ લાડુ પીરસતા હોય, એને એમ થાય, કરે આ તાવ અત્યારે ક્યાં આવ્યો, મહારાજના હાથની પ્રસાદી ખવાય નહીં, તાવ આવ્યો, લાડુ કેમ ખાવા? 5 દિવસ સુધી આવું જોયું. પછી એકવાર હિંમત કરી કે ભલે તાવ આવતો, આજ તો મહારાજના હાથની પ્રસાદી ખાવીશ. સહજાનંદ સ્વામી મહારાજ